તમારી જિંદગીની અંદર પણ અનુભવ્યું હશે અને તમારી આજુબાજુ જે તમારા પોતાના રહેલા છે એના દ્વારા પણ તમને અનુભવ થયો હશે. જ્યારે પણ તમારા વિશે કોઈ ખરાબ વાત કરવામાં આવે છે કે તમારા વિશે અનાપ શનાપ બોલવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ તો બોલીને જતું રહે છે, પણ એની અસર આપણા મનની અંદર લાંબો સમય સુધી રહે છે અને એ અસર એવી હોય છે કે આપણે જ્યાં આગળ વધતા હોઈએ ત્યાં આપણને અટકાવી દે છે. આપણા ધંધાકીય બાબતમાં હોય કે પછી ભણતરમાં હોય કે ગમે તે સિચ્યુએશનમાં હોય, એ આપણને ત્યાં અટકાવી દે છે, એક અવરોધ ઊભો કરી દે છે. પણ એક નાની અમથી કહાની કહીશ, બાજ અને એક કાગડાની કહાની. કાગડો હંમેશા બાજની ઈર્ષા કરતો હોય છે. કેમ કે બાજ ઊંચાઈ સુધી ઉડી શકે છે એટલા માટે કાગડો શું કરે કે બાજની પીઠ ઉપર બેસી જાય અને એમની પીઠ ઉપર બેસીને એમને ચોંચ મારવાનું ચાલુ કરી દે, એમની જે પાંખો છે એ તોડવાનું ચાલુ કરી દે. પણ બાજ શું કરે? એમની સાથે લડશે? બાજ ક્યારે પણ એમની સાથે નહીં લડે, પણ એમને લડ્યા વગર એને હરાવવાની કોશિશ કરશે. બાજ શું કરશે? વધારે ઊંચાઈએ પહોંચવાની કોશિશ કરશે. બાજ એટલી ઊંચાઈ સુધી આકાશમાં ઉડશે કે જે ઊંચાઈ સુધી કાગડો પણ નથી ઉડી શકતો. અને એક સમય એવો આવે છે કે બાજ એટલી હદ સુધી ઊંચાઈએ જતો રહે છે કે એમની પીઠ ઉપર બેઠેલો કાગડો જમીન ઉપર પડી જાય છે. કેમ કે કાગડો એ ઊંચાઈ સુધી ઉડી શકતો નથી અને એ ઊંચાઈ ઉપર કાગડો ટકી પણ શકતો નથી. ત્યાં રહેલું વાતાવરણ, ત્યાં આવતો પવનની થપાટો, જેના કારણે થઈને કાગડો નીચે પડી જાય છે. આપણે પણ કંઈક આવું જ કરવાનું છે. આપણે પણ આપણી ઊંચાઈ એટલી હદ સુધી વધારવાની છે કે જે લોકો આપણા વિશે અનાપ શનાપ બોલે છે, ખરી ખોટી સંભળાવે છે, ખરાબ વાતો કરે છે, એને આપણે એટલી ઊંચાઈ સુધી જઈને બતાવવાનું છે કે એમનો અવાજ ન તો આપણને સંભળાવવો જોઈએ અથવા તો એમની બોલતી પણ બંધ થઈ જવી જોઈએ. જો એની વાતો ઉપર તમે ધ્યાન આપશો તો તમારી પ્રગતિમાં અવરોધ ઊભો થશે. તમે જે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો, જે કાર્ય કરવાની કોશિશ કરી રહ્યા છો, એમાં અવરોધ આવી જશે. તમે તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. એટલા માટે બેસ્ટ છે કે ઉડાન ભરો તો બાજ જેવી ભરો અને ક્યારે પણ એ વ્યક્તિ સાથે ઝઘડો ના કરો કે જે તમારા વિશે ખરાબ બોલી રહ્યા છે. ક્યારે પણ એને જવાબ આપવાની કોશિશ ના કરો. હંમેશા ચૂપચાપ સાંભળતા રહો કે એ શું કહે છે. પણ એ સાંભળ્યા પછી તમારી ઉડાન બાજ જેવી હોવી જોઈએ કે એ વ્યક્તિને નીચે તમારા કદમોમાં પડવું જ પડે. સાચું કહ્યું ને? કોઈની સાથે